કેનેડામાં હું જે રેસ્ટોરન્ટમાં કામ કરું છું એ રેસ્ટોરન્ટમાં 2-3 ગોરાઓ મસ્તી કરતા હતા થોડી. મેં ખાલી મારા અંદર પંજાબી મિત્ર પણ કામ કરે છે તો એને કીધું, તો એ મને કહે કે અગર वो ज़्यादा परेशान करे तो मुझे बुला लेना, मैं उनसे निपट लूंगा. 3-4 દિવસ પછી રાત્રે લાઇટ જતી રહી તો એ મારી જોડે આવી ગયો. વસ્તુ લેવા માટે હું અંદર ગયો તો એ મારી પાછળ આવી ગયો. મેં એને કીધું શું થયું, તો એ કહે કે મને અંધારાથી બહુ જ બીક લાગે છે. મને ગજબનો બોધ થયો કે માણસ એકલું રહેતા બીવે છે, લાઈફ ટાઈમ સિક્યુરિટી શોધે છે, સારું ઘર, નોકરી, ધંધો, ફેમિલી, ફ્રેન્ડ્સ આ બધાની સાથે જ કાયમી રહે છે. એનાથી બીક તો દૂર થઈ જાય છે, લાઈફ ટાઈમ એમાં જ એટલા દાયરામાં જ ફસાઈને રહી જાય છે વિધાઉટ ઇવન રિયલાઇઝિંગ. હું કેનેડામાં અડધી રાત્રે રાતના 1 વાગ્યો છે અત્યારે અને નેચરલ પ્લેસ ઉપર આવ્યો છું. અહીંયા ખૂબ જ અંધારું છે, રાત્રે અહીંયા કોઈ જ નથી હોતું, તમે જોઈ શકો છો. પહેલી વાર જ્યારે હું આવ્યો ત્યારે આ ગાડીમાં જ બેસી રહ્યો હતો. ધીરે ધીરે બીક દૂર થઈ ગઈ અને નેચરલી બહાર આવીને હું બેસવા લાગ્યો. અત્યારે કોઈ જ જાતની બીક અહીંયા નથી લાગતી. થોડા ટાઈમ પહેલાં મેં ક્યાંક વાંચ્યું હતું, કંઈક મહાન ફિલોસોફરે લખ્યું હતું કે જ્યાં તમારી બીક પૂરી થાય છે ત્યાં જિંદગી શરૂ થાય છે. અને આની જે ફ્રીડમ છે એ 2 કોડીની નકલી સિક્યુરિટી કરતાં તો લાખ ગણી વધારે સારી હોય છે. આઈ થિંક ક્યારેક માણસ માટે બહુ જ જરૂરી બની જાય છે કે પોતાની સાથે એકલો ટાઈમ સ્પેન્ડ કરે તો કદાચ એ અસલી શબ્દોમાં ઈમાનદાર અને સ્ટ્રોંગ બની જાય છે. પોતાની જ બીકોનો જો અગર સામનો કરી લે તો એક નાનકડા બીજમાંથી પણ એ વૃક્ષ બની શકે છે. બાકી મોટાભાગના લોકો તો બીજ બનીને જ મરી જાય છે. આ વાત તમને કોઈ જ નહીં કે એવી વાત આ વિડીયોમાં આપેલી છે. મારો 5 વર્ષનો અનુભવ કે શા માટે વિદેશમાં જઈને પણ લોકોને સુખ નથી મળતું એ બધું કીધું છે. મારી ગેરંટી છે કે વિદેશ વિશેના તમારા બધા ભ્રમ તૂટી જશે. આ આખો 8 મિનિટનો વિડીયો જોવા માટે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો અને જોઈ નાખો.